સો હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 10ની ગણિતની પ્રશ્ન બેંક સોલ્વ કરીશું. એમાં પ્રશ્ન નંબર 1, એમાં વિભાગ એ જુઓ. ક કરીને લખ્યું છે, નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1માં કહ્યું છે, નીચે આપેલ અવયવ વૃક્ષના આધારે x પ્લસ વાયનું મૂલ્ય ખાલી જગ્યા છે. હવે તમને અહીંયા અવયવ વૃક્ષ આપેલું છે. અવયવ વૃક્ષની અંદર તમને x અને y ની વેલ્યુ નથી આપી, તો આપણે x અને y ની વેલ્યુ શોધવાની છે. તો તમે સૌથી પહેલા 1 અને 2 નો 1 અને આ 2 એનો ગુણાકાર કરશો એટલે કેટલા મળશે તમને? અહીંયા આગળ 2 મળી જશે. પછી આ 2 અને આ 5 નો તમે ગુણાકાર કરશો એટલે કેટલા મળશે તમને? 10 મળશે. ઓકે, તો તમને અહીંયા આગળ x અને y ની વેલ્યુ મળી ગઈ. x ની વેલ્યુ તમારી 10 આવશે અને y ની વેલ્યુ કેટલી આવશે? 2 આવશે. પછી તમે 10 અને 2 નો સરવાળો કરશો એટલે તમને કેટલા મળશે? 12. તો અહીંયા તમારો આન્સર કેટલો આવશે? 12 આન્સર આવશે તમારો. ક્વેશ્ચન નંબર 2. ખાલી જગ્યા એ સમય સંખ્યા નથી. હવે તમે જો ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. બરાબર, તો અહીંયા આગળ તમને 41 આપ્યા છે રૂટની અંદર. હવે રૂટની અંદર 41 છે એ ખુદ અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે બી વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય તો એ અસમય સંખ્યા કહેવાય. એ રીતે 31 પણ અસમય સંખ્યા છે. પાઈ પણ પોતે અસમય સંખ્યા છે. તો રહ્યા શું? રૂટ 25. કેમ કે 25 નું વર્ગમૂળ શું નીકળે? 5 નીકળે. બરાબર, તો 5 જે છે એને આપણે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ. 5 ના છેદમાં આપણે 1 લખીએ એટલે આને p છેદમાં q સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. એટલે અહીંયા ગાડી રૂટ 25 એ અસમય સંખ્યા નથી. કેવી સંખ્યા છે? સમય સંખ્યા. એટલે અહીંયા બીજામાં આવશે ઓપ્શન બી. સવાલ નંબર 3. 70 અને 125 ને ભાગતા શેષ 5 અને 8 મળે તેવો મહત્તમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. બરાબર, તો આપણે શું કરીશું? 70 માંથી પહેલા 5 બાદ કરી દઈશું એટલે 65 મળશે. 125 માંથી આ 8 બાદ કરી દઈશું એટલે 117 મળશે. હવે 65 અને 117 ના અવયવો શું થાય? તો 65 ના અવયવ થશે 13 × 5 = 65. 117 ના અવયવો થશે 13 અને 9. હવે બંનેમાંથી આપણે શું શોધવાનું છે? મહત્તમ પૂર્ણાંક. એટલે કે તમારે અહીંયા ગુસા શોધશો એટલે તમને આન્સર મળી જશે. તો આપણે ગુસા શોધવાનો છે. તો ગુસામાં શું? બંનેમાં જે સરખું હોય, 65 અને 117 ના અવયવમાં સરખું શું છે? અહીંયા પણ 13 છે, અહીંયા પણ 13 છે એટલે 13 સામાન્ય અવયવ થયો બંનેની અંદર. તો બંનેનો ગુસા કેટલો થાય? 13 થાય. તો ક્વેશ્ચન નંબર 3 માં આન્સર આવશે 13. એ જ રીતે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4 માં શું કહ્યું છે? 20a² અને 30ab² નો ગુસા ખાલી જગ્યા થાય. હવે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. બંનેમાં જે સરખું હોય એ ધ્યાનમાં લેવાનું. તો આપણે સૌથી પહેલા 20 ના અવયવ પાડીશું. 20a² b ના અવયવો તો શું થયા? 2 × 2 × 5 × a × b. એ જ રીતે 30ab² ના અવયવો પાડીશું તો શું થયા? 2 × 3 × 5 × a × b × b. હવે ગુસા શોધવો છે તો બંનેમાં કોમન શું છે? તો બંનેની અંદર કોમન છે અહીંયા આગળ 2, અહીંયા 5, અહીંયા a અને અહીંયા આગળ બંનેમાં b. તો જે કોમન છે આપણે ચારે વસ્તુઓ લખી નાખી છે. અહીંયા આગળ 2 × 5 × a × b. હવે બધાનો ગુણાકાર કરશો એટલે કેટલો આવશે? 10ab. ઓકે, તો અહીંયા આગળ તમારો ઓપ્શન એ આન્સર આવશે. હવે ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 માં શું કહે છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લસા શોધો. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2 અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે 4. અને આપણે 2 અને 4 નો આપણે લસા લઈશું તો આપણને જવાબ મળશે 4. એટલે ક્વેશ્ચન નંબર 5 માં ઓપ્શન બી આવશે. હવે ખ જુઓ. નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા આગળ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ચલો, અહીંયા કહ્યું છે લસા 2x 3x અને 5x બરાબર ખાલી જગ્યા જ્યાં x એ ધન પૂર્ણાંક છે. હવે આપણે લસા લેવાનો છે તો લસા લેવા માટે કશું જ નથી કરવાનું. આપણને અહીંયા આગળ 2, 3 અને 5 આપ્યું છે તો 2, 3, 5 નો ગુણાકાર કરી દઈશું.
2 તરી 6, 6 પંચા 30, તો 30 લખી દીધા અને x મોટી ઘાત x ની 1 છે તો 30 પાછળ x લગાવી દીધા એટલે તમારો લસા કેટલો થશે 30x થશે. ક્વેશ્ચન નંબર 2, બે સંખ્યાઓ 3:4 ના પ્રમાણમાં છે અને તેમનો લસા 120 છે તો તે બંને સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. બરાબર. હવે બે સંખ્યાઓ તમને 3:4 ના પ્રમાણમાં આપેલી છે, એમનો લસા પણ આપેલો છે, તો બે સંખ્યાઓનો સરવાળો. હવે તમને સંખ્યા નથી આપી, એમનું પ્રમાણ આપ્યું છે, તો પહેલા આપણે સંખ્યા શોધવી પડશે. અહીં આપણે એની ગણતરી દર્શાવેલી છે. જો શું કહે છે, ધારો કે બે સંખ્યાઓ અનુક્રમે 3x અને 4x છે. હવે આપણી જોડે એક સૂત્ર છે, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે આપણી જોડે ગુસા નથી એટલે આપણે ગુસાને x માની લીધા, લસા આપણને 120 આપેલો છે. બે પૂર્ણાંકો અહીંયા આગળ આપણા છે 3x અને 4x. બરાબર. 3x અને 4x આપણા બંને પૂર્ણાંકો છે. 3x અને 4x આપણા પૂર્ણાંકો આપણે અહીં મૂકી દીધા છે. હવે આની અંદર 3x અને 4x એમાં x થી x અહીંયા આગળ કટ થઈ જશે. x થી x કટ થઈ ગયા. અહીંયા શું બચ્યું, 120 બચ્યા છે તો 120 એમને એમ મૂકી દીધા. હવે 4x એમાં 4 અને 3 આ બંને ગુણાકારમાં છે, બરાબરની આગળ આવે તો અહીંયા ભાગાકારમાં મૂકી દીધા આપણે. બરાબર. હવે આપણે છેદ ઉડાડ્યા, 3 ચોક 12 એટલે 12 વડે ભાગ્યું, નીચે 12 વડે ભાગ્યું તો ઉપર પણ 12 વડે ભાગશો, જવાબ કેટલો આવશે 12 દાન 120. તો અહીંયા તમારો x મળશે તમને x બરાબર 10. હવે તમને x ની વેલ્યુ મળી ગઈ અહીંયા આગળ. હવે આ જે વેલ્યુ મળી આપણે એ સંખ્યાઓની અંદર મૂકી દઈશું તો આપણી એક સંખ્યા હતી 3x અને બીજી હતી 4x. આની અંદર આપણે વેલ્યુ મૂકી તો 3x માં x ની જગ્યાએ 10 મૂકીશું એટલે 3 દાન 30 અને બીજી સંખ્યામાં x ની જગ્યાએ 10 મૂક્યા એટલે 4 દાન 40. આમ આપણને બંને સંખ્યાઓ મળી ગઈ 30 અને 40. હવે આ બંને સંખ્યાનો સરવાળો કરીશું તો સરવાળો કેટલો થાય 30 + 40 બરાબર 70. તો આની અંદર આન્સર આવશે 70. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3 માં શું કહ્યું છે, લસા 23, 35 અને 46. હવે આ લોકોનો લસા શોધવાનો છે તો આપણે લસા શોધતા તો આપણને ફાવે છે. આ ત્રણેયનો લસા આવશે તમારે 1610. ક્વેશ્ચન નંબર 4, બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા ખાલી જગ્યા છે. સીધો જ આન્સર છે. બે અવિભાજ્ય સંખ્યાઓ એટલે એમાં કોઈ સામાન્ય અવયવ હોય નહીં એક સિવાય, એટલે કે આનો આન્સર આવશે 1. તો બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો આવશે 1 આવશે. ક્વેશ્ચન નંબર 5, 98 ના અવિભાજ્ય અવયવ, તો 98 ના આપણે અવયવો પાડીએ તો આપણને અવયવ શું મળશે 2 × 7 × 7 એટલે કે 2 × 7 નો સ્ક્વેર. હવે ગ જુઓ, નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. ક્વેશ્ચન નંબર 1, ગુસા 32, 81 બરાબર 1 થાય. તો 32 અને 81, તો આપણે 32 અને 81 ના અહીંયા આગળ અવયવો પાડીશું. તો 32 અને 81 ના અવયવ પાડ્યા, 32 ના અવયવ થયા 2 ની ઘાત 5 × 1, 81 ના અવયવ થયા 3 ની ઘાત 4 × 1. તો બંનેની અંદર સામાન્ય શું છે, કોમન શું છે, તો કે આમાં પણ 1 જોવા મળે છે અને આમાં પણ 1 જોવા મળે છે. તો બંનેમાં 1 સામાન્ય છે એટલે બંનેનો ગુસા કેટલો થશે 1 થશે. હવે ક્વેશ્ચન નંબર 2, કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab × લસા ab બરાબર એવી. તો આ વિધાન કેવું છે, સત્ય છે. ગુસા × લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હમણાં જ આપણે એક સમ કર્યો એને લગતો. ક્વેશ્ચન નંબર 3 જુઓ, √3 - √5, √3 + √5 એ અસમમેય સંખ્યા છે. તો આપણે સૌથી પહેલા √3 - √5 અને √3 + √5 આપ્યું તો આપેલ કયું ફોર્મ્યુલા છે આપણું a - b અને a + b વાળું. તો a - b અને a + b હોય તો એનું સોલ્યુશન શું આવે, આપણે a² - b², એટલે કે આપણે √3 નો સ્ક્વેર કર્યો -√5 નો સ્ક્વેર કર્યો. તો √3 નો સ્ક્વેર કેટલો થાય, તો કે 3 થાય અને √5 નો સ્ક્વેર કેટલો થાય 5. હવે 3 માંથી 5 બાદ કરીશું તો આપણો આન્સર કેટલો આવશે -2. અને -2 ને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ. -2/1 લખીએ એટલે આ p/q સ્વરૂપમાં આપણે આને દર્શાવી શક્યા. જે પણ સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ એ સંખ્યા કેવી કહેવાય, સમમેય સંખ્યા કહેવાય. માટે આ અસમમેય સંખ્યા નથી. કેવી સંખ્યા છે, સમમેય સંખ્યા છે. ક્વેશ્ચન નંબર 4 જુઓ. ક્વેશ્ચન નંબર 4 માં કહ્યું છે, સમમેય અને અસમમેય સંખ્યાઓના સરવાળા કે તફાવત અસમમેય હોય. તો આ વિધાન કેવું છે, સાચું છે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ,
3.14 એ અસમય સંખ્યા છે, બરાબર. તો 3.14 છે તો આપણે છેદમાં કેટલા લખી શકીએ? 100 લખી શકીએ. તો આપણે એને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શક્યા. તો આ અસમય સંખ્યા ના કહેવાય, કેવી કહેવાય? સમય સંખ્યા, કેમ કે આપણે સમય સંખ્યાને જ p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. માની લો કે આ 3.14 એ પાઈની વેલ્યુ છે, પણ અહીંયા પાઈની વેલ્યુ 3.14 આપેલી છે, એટલે આપણે આને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. પરંતુ જો અહીંયા ગાડી પાઈ લખેલું હોત તો આપણે એને અસમય કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખજો એક્ઝામની અંદર. હવે આપણે શરૂઆત કરીએ વિભાગ બી ની. હવે વિભાગ બી ની અંદર બધા સમ છે આપણા. તો વિભાગ બી ના સમ અહીંયા ગણેલા છે આપણે. વિભાગ બી માં પ્રશ્ન નંબર 1 શું કહ્યું છે? જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 657 શોધો. સ્વાધ્યાય 1.1 નો ચોથો સમ છે, આપણે ગણાવેલો પણ છે આપણા વિડીયોમાં, તમે ચેક કરી શકો છો. શું કહ્યું છે? ગુસા બરાબર 9 આપેલ છે અને લસા બરાબર 306 657 શોધવાનો છે, બરાબર. તો આપણી પાસે એક સૂત્ર છે, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો અહીંયા આગળ આપણે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ઓકે, તો ગુસા 306 57, લસા 306 57 અને બંને પૂર્ણાંકો શું છે? 306 અને 57, બરાબર. તો આપણે આ બંને પૂર્ણાંકો મૂકી દીધા. હવે આપણને ગુસા કેટલો આપ્યો છે? તો ગુસા અંદર દાખલામાં 9 આપેલો છે. લસા આપણે શોધવાનો છે. 306 અને 657 આપણે એમના એમ મૂકીશું. હવે અહીંયા આગળ જોઈએ તો 9 ગુણાકારમાં છે, બરાબરની પાછળ જશે તો ભાગાકારમાં, બરાબર. અને અહીંયા આગળ આપણે છેદ ઉડાવીશું એટલે આપણને આન્સર મળશે 22,338. મારે લસા કેટલો થાય? 22,338. એ જ રીતે દાખલા નંબર 2 એ પણ સ્વાધ્યાયનો બેઠો દાખલો છે. શું કહ્યું છે? સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? સ્વાધ્યાય 1.1 નો છઠ્ઠા નંબરનો સમ છે. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ આને દર્શાવી દઈશું. હવે આની અંદરથી આપણે કોમન શું નીકળે છે? તો કોમન નીકળે છે 13, બરાબર. તો 13 આપણે કોમન કાઢી લીધા. પછી 7 અને 11 એમના એમ વત્તાકારનું નિશાન, પછી અહીંયા 13 કોમન નીકળે એટલે 1 બચ્યો, બરાબર. હવે 13 એમના એમ મૂક્યા. 11 સીધા કેટલો થાય? 77 થાય, પ્લસ 1 એમના એમ. હવે 77 ને 1 થશે 78, 78 નો 13 જોડે ગુણાકાર કરીશું, બરાબર. તો 13 એમના એમ. 78 ના અવયવ આપણે પાડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, બરાબર. તો આપણે આને અવિભાજ્ય અવયવના ગુણાકારમાં સ્વરૂપમાં દર્શાવી શક્યા. તેથી આ કેવી સંખ્યા કહેવાશે? વિભાજ્ય સંખ્યા. એ જ રીતે નીચે જોઈએ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. તો આપણે આની અંદર 5 કોમન કાઢ્યા, બરાબર. પછી બાકી આ સંખ્યાઓનો ગુણાકાર કર્યો, 1008 આવ્યા, પ્લસ 1 એમના એમ મૂક્યા. આ બંનેનો સરવાળો થયો 1009 ગુણ્યા 5 એમના એમ, બરાબર. તો આને પણ આપણે અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવી શક્યા. તેથી આ સંખ્યા કેવી કહેવાશે? વિભાજ્ય સંખ્યા કહેવાશે. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં કહ્યું છે પેન્સિલો દરેક 10 પેન્સિલ ધરાવતા બોક્સમાં વેચાય છે અને નોટબુક દરેક 12 નોટબુકના પેકેટમાં વેચાય છે. સીમાએ ઓછામાં ઓછા કેટલા બોક્સ પેન્સિલ અને નોટબુકના પેકેટ ખરીદવા જોઈએ જેથી તેની પાસે સમાન સંખ્યામાં પેન્સિલ અને નોટબુક હોય? હવે પહેલું, એક બોક્સમાં 10 પેન્સિલ છે, એક પેકેટમાં 12 નોટબુક છે, બરાબર. તો સૌથી પહેલા આપણે આ લોકોનો લસા શોધવો પડશે. તો લસા શોધીશું તો આપણને બંનેનો લસા મળશે 60, બરાબર. હવે બંનેનો લસા 60 છે. આપણે પેન્સિલની સંખ્યા શોધવી છે. તો પેન્સિલની સંખ્યા આપણે કઈ રીતે શોધીશું? પેન્સિલની સંખ્યા, આપણો લસા 60 આવ્યો, બરાબર. તો 60 ને આપણે 10 વડે ભાગી નાખ્યા. આવી રહ્યા 10 પેન્સિલ આપી એટલે 10 વડે ભાગી નાખ્યા, એટલે પેન્સિલના બોક્સની સંખ્યા તમારે 6 મળી. અને નોટબુક કેટલી હતી? એકમાં 12 નંગ હતી, એટલે આપણે 60 ને 12 વડે ભાગ્યા, બરાબર. તો કેટલા? 5 પેકેટ. પેન્સિલના 6 બોક્સ મળશે અને નોટબુકના 5 પેકેટ મળશે. એ જ રીતે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 માં શું કહે છે? સાબિત કરો કે 3 + 2√5 એ અસમય સંખ્યા છે. તો આપણે એનું ઊંધું ધારીશું. આ દાખલા પણ આપણે કરેલા છે. 3 + 2√5 એ અસમય સંખ્યા છે, તો આપણે ઊંધું ધારવાનું. 3 + 2√5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો આપણે એને a છેદમાં b સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો આપણે એને a છેદમાં b સ્વરૂપમાં દર્શાવ્યા, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે.
હવે 2√5 એમના એમ રાખ્યા, આ 3 પ્લસમાં હતા બરાબરની પાછળ ગયા, માઇનસમાં છેદમાં કંઈ ના હોય તો શું હોય? એક તો હોય જ. હવે 2√5 એમના એમ, એ અને 1 નો ગુણાકાર એ થાય, 3 અને b નો ગુણાકાર 3b થશે, અને b અને 1 નો ગુણાકાર થશે 1. ઓકે, તો આપણે આ એમના એમ મૂકીશું. ચલો, અહીંયા આગળ √5a - 3b એમના એમ મૂક્યા. 2 ગુણાકારમાં હતા બરાબરની પાછળ ગયા તો ભાગાકારમાં આવ્યા. આમ a - 3b 2b માં a b અને એ બંને શું છે? પૂર્ણાંકો છે. જો એ પૂર્ણાંકો હોય તો આપણે એને શું કહીએ? સમય સંખ્યા કહેવાય. પરંતુ √5 પણ સમય થાય, બરાબર. જો આ સમય હોય, a - 3b સમય હોય તો √5 પણ કેવા થાય? સમય થાય. પણ આપણને ખબર છે √5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આથી અહીંયા આગળ વિરોધાભાસ ઉભો થાય છે. આમ 3 + 2 √5 એ કેવી સંખ્યા કહેવાશે? અસમય કહેવાશે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. 40 અને 36 નો ગુસા કાઢવાનો છે. તો 40 ગુસા અને લસા બંને જોવાનું છે. તો 40 ના અવયવો પાડીશું અને 36 ના અવયવો પાડીશું. તો અહીંયા 40 અને 36 ના અવયવો પાડેલા છે. 40 ના અવયવો આપણને મળ્યા 2 × 2 × 2 × 5 એટલે 2 ની ઘાત 3 × 5, અને 36 ના 2 2 વખત અને 3 2 વખત. ગુસામાં આપણે શું ધ્યાનમાં રાખીએ છીએ કે બંનેમાં જે કોમન હોય એ. તો અહીંયા આગળ બગડો બગડો છે, અહીંયા બી બગડો બગડો છે. તો અહીંયા ગુસામાં 2 × 2 કેટલો આવ્યો? આપણો ગુસા 4 આવ્યો. અને લસાની અંદર આપણે બધી સંખ્યા એક એક વાર મૂકી દેવાની અને મોટામાં મોટી ઘાત ધ્યાનમાં લેવાની. તો અહીંયા બધી સંખ્યામાં 2 છે, 3 છે અને 5 છે. હવે 2 ની મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 2 ની મોટામાં મોટી ઘાત 3 છે, એટલે 2 ની 3 લખી. 3 ની મોટામાં મોટી ઘાત 2 છે, એટલે 3 ની 2 લખી. અને 5 ની મોટામાં મોટી 1 છે, એટલે 5 એક જ વાર લખ્યા. પછી બધાનો ગુણાકાર કરી દઈશું એટલે આપણને અહીંયા આન્સર મળી જશે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 માં શું કહ્યું છે? વિભાગ એ, એમાં પણ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને. તો ક્વેશ્ચન નંબર 1 માં કહે છે આકૃતિમાં બહુપદી y = p of x ના આલેખ આપેલ છે. આ બહુપદીના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા થાય. તો અહીંયા આગળ આલેખ x અક્ષને, અહીંયા તમને x આપ્યા છે, તો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલી શૂન્યોની સંખ્યા થાય. તો x અક્ષને અહીંયા 1 2 અને 3 બિંદુમાં છેદે છે, એટલે અહીંયા આગળ શૂન્યોની સંખ્યા 3 થશે. ક્વેશ્ચન નંબર 2, સુરેખ બહુપદી p of x = 2x - 5 નું શૂન્ય ખાલી જગ્યા થાય. તો અહીંયા આગળ 2x - 5 એનું શૂન્ય શોધવાનું, તો બરાબરમાં 0 મૂકવાના. -5 પાછળ જાય તો +5 થઈ જાય. 5 ગુણાકારમાં છે, સોરી 2 બરાબરની આગળ ગુણાકાર, પાછળ જાય તો ભાગાકાર. તો આન્સર તમારો આવશે 5/2. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3 માં કહ્યું છે દ્વિઘાત બહુપદી p of x - x² + 3 + 4 નો આલેખ ખાલી જગ્યા મળે. તો અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ જો દ્વિઘાત સમીકરણ હોય, મોટામાં મોટી ઘાત 2 હોય તો પરવલય આકારનો તો હોય જ, બરાબર. જો x² નો સહગુણક માઇનસમાં હશે તો નીચેની તરફ ખુલ્લો પરવલય કહેવાશે, અને જો પ્લસમાં હોય તો ઉપરની તરફ. તો અહીંયા આગળ માઇનસમાં આપ્યું છે એટલે આપણે શું કહીશું? નીચેની તરફ ખુલ્લો પરવલય આકાર હશે. ક્વેશ્ચન નંબર 4, જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x = x² - 3x + 2k ના શૂન્ય હોય, તો આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા × બીટા હોય તો k બરાબર આપણને મળી જશે 3/2. ક્વેશ્ચન નંબર 5, બહુપદી p of y = y² - y ને ખાલી જગ્યા વાસ્તવિક શૂન્ય હોય છે. તો બહુપદીની મોટામાં મોટી ઘાત જે હોય એટલા એના શૂન્ય હોય. તો અહીંયા આગળ બહુપદીની મોટામાં મોટી ઘાત તમને કેટલી આપી છે? 2 આપી છે. જુઓ તો અહીંયા આગળ મોટામાં મોટી ઘાત તમને અહીંયા 2 આપી છે, એટલે અહીંયા શૂન્યોની સંખ્યા પણ કેટલી થશે? 2 થશે. હવે ખ જોઈએ. નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. ખરા ખોટા લખવાના છે. પહેલું જુઓ, દ્વિઘાત બહુપદી p of x = x² - 3x + 2 ના શૂન્યોનો સરવાળો -3 થાય. તો આ વિધાન કેવું છે? ખોટું છે. અહીંયા આગળ ઉપર એનું સોલ્યુશન કરેલું છે, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 2, p of x = √2x + 7 એ સુરેખ બહુપદી છે. હા, તો સુરેખ બહુપદી છે કેમ કે અહીંયા આગળ મોટા મોટી ઘાત કેટલી આપી છે? 1. ક્વેશ્ચન નંબર 3, બહુપદી p of x = 3x + 5 નો આલેખ પરવલય મળે. તો પરવલય મળે
ખોટી વાત છે, કેમ કે અહીંયા આગળ મોટા મોટી ઘાત કેટલી છે? 1 છે. સુરેખ છે એટલે કેવી મળશે આપણને? સીધી રેખા મળશે. ક્વેશ્ચન નંબર 4, દ્વિઘાત બહુપદી p of x બરાબર x² + 7x + 10 નું 105 છે. તો આ વિધાન કેવું છે? સત્ય છે. તમે આના શૂન્ય શોધીને જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 5, દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 25 માં x નો સહગુણક -25 છે. આની અંદર x વાળું પદ જ આપ્યું નથી, બરાબર? તો x નો સહગુણક ક્યાંથી 25 હોઈ શકે? એનું સહગુણક તો શું હોય? 0. એટલે આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. હવે ગ જોઈએ, નીચેના વિધાનો સાચા બને તે રીતે જોડકા જોડો. તો પહેલું જોડકું તમને આપ્યું છે p of x બરાબર 7x + 5 નું 0. તો આપણે શું કરીશું? 7x + 5 બરાબર 0 મૂકીશું અને શૂન્ય શોધીશું એટલે આપણને આન્સર મળશે -5/7. એ જ રીતે ક્વેશ્ચન નંબર 2 માં p of x બરાબર 2x x² - 2x - 8 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય તો આપણને કેટલો મળશે? શૂન્યનો સરવાળો 2 મળશે. ક્વેશ્ચન નંબર 2, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, એનું સૂત્ર આપણને ખબર છે, α + β બરાબર -b/a. તો પહેલામાં આવશે b -b/a. પછી સેકન્ડમાં શૂન્યનો ગુણાકાર c/a કહીએ છીએ આપણે, એટલે એમાં ઓપ્શન સી આવશે. દાખલા નંબર 3, p of x બરાબર 3x² - x - 4 માં x નો સહગુણક. તો x નો સહગુણક અહીંયા આગળ આપણને શું આપ્યો છે? x ની આગળ કશું નથી એટલે શું હશે? 1 હશે. એટલે x નો સહગુણક શું થશે? 1, અને એની આગળ માઇનસ છે એટલે આપણે અહીંયા આગળ -1 લઈશું. એ જ રીતે સેકન્ડ નંબરના ક્વેશ્ચન p of u બરાબર 4u² + 8u ના શૂન્યનો ગુણાકાર કેટલો થશે? 0 થશે અહીંયા આગળ. ચલો હવે આગળ ક્વેશ્ચન નંબર 4, p of x બરાબર 5x + 3 નો આલેખ કઈ રેખા ધરાવે? સીધી રેખા, કેમ કે આ સુરેખ સમીકરણ છે એટલે. સેકન્ડ નંબર p of x બરાબર x² + 2x + 1 નો આલેખ બરાબર કેવું હશે? ચલો, દ્વિઘાત સમીકરણ છે એટલે પરવલય તો હશે જ, બરાબર. અને અહીંયા આગળ x² ની આગળ જો ધન પૂર્ણાંક હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય કહેવાય. 5મા નંબરનું જોડકું જોઈએ. શું કહ્યું છે? py બરાબર y + 3 ના શૂન્યોની સંખ્યા, બરાબર. તો અહીંયા આગળ મોટા મોટી ઘાત y ની કેટલી છે? 1 છે. તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1 થશે. અને બીજામાં p of x બરાબર x² + 3x - 4 ના શૂન્યોની સંખ્યા. તો અહીંયા મોટા મોટી ઘાત 2 છે એટલે શૂન્યોની સંખ્યા અહીં કેટલી થશે? 2 થશે. હવે આપણે વિભાગ બી માં જોઈએ. વિભાગ બી માં બધા દાખલા આપ્યા છે, બરાબર. દાખલા નંબર 1 જોઈએ. દ્વિઘાત બહુપદી p of x બરાબર 3x² - x - 4 ના શૂન્યો શોધો. આપણે અહીંયા આગળ શૂન્ય શોધેલા જ છે, બરાબરમાં 0 મૂક્યો, બરાબર. એટલે આપણને શૂન્ય શું મળશે? આના શૂન્ય આપણને મળશે 4/3 અને -1, બરાબર. દાખલા નંબર 2 માં દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો -1/4 અને શૂન્યનો ગુણાકાર 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. તો શૂન્યનો સરવાળો આપણે α + β વડે દર્શાવીશું, ગુણાકાર α × β વડે. હવે આપણી પાસે એક સૂત્ર છે, x² - α + βx α × β બરાબર 0. આની અંદર આપણે વેલ્યુ મૂકી દઈશું. α + β ની જગ્યાએ આપણે મૂક્યા -1/4, α × β ની જગ્યાએ મૂક્યા આપણે 1/4. પછી આપણે અહીંયા છેદ સરખા કર્યા છે. છેદ સરખા કર્યા પછી બધાના છેદમાં આપણને 4 મળી ગયા, અને 4 બરાબરની પાછળ જાય તો ગુણાકારમાં 0 ને 4 સાથે ગુણાકાર શું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા આગળ આપણે દ્વિઘાત બહુપદી આપણને શું મળશે? 4x² + x + 1. દાખલા નંબર 3 માં આપણને બહુપદી આપી છે અને આપણે એના શૂન્ય શોધવાના છે. તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે, a² - b² નું a - b અને a + b. આપણે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને અહીંયા આગળ આપણે આના શૂન્યો શોધ્યા છે, બરાબર. તો બંનેના શૂન્ય આપણને મળશે √17 અને -√17. દાખલા નંબર 4, દ્વિઘાત બહુપદી p of x બરાબર 2x² + 3x + 5 ના શૂન્યો α અને β હોય તો 1/α + 1/β નું મૂલ્ય શોધો. તો અહીંયા આગળ આપણે દ્વિઘાત બહુપદી આપી છે. દ્વિઘાત બહુપદી 2x² + 3x + 5 છે, બરાબર. આપણે એને abc જોડે સરખાઈએ તો a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર 5 મળશે, બરાબર. હવે આપણે α + β છે તો અહીંયા આગળ આનો ગુણાકાર શું થાય? તો કે બીટા 1 અને α નો ગુણાકાર શું થાય? આલ્ફા થાય. અને નીચે α × β, બરાબર. તો અહીંયા આગળ
આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. હવે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે? માઇનસ બી અપોન એ, અને આલ્ફા ઇન્ટુ બીટાને શેના વડે દર્શાવીએ છીએ આપણે? સી અપોન એ વડે. તો એ થી એ અહીંયા આગળ કટ થઈ જશે, બરાબર. તો અહીંયા આગળ શું બચશે? માઇનસ બી અને અપોન સી. તો આપણી પાસે માઇનસ બી ની વેલ્યુ કેટલી આપી છે? 3 આપી છે, અને સી ની વેલ્યુ કેટલી આપી છે? 5. તો બી ની જગ્યાએ 3 મૂક્યા, સી ની જગ્યાએ 5 મૂક્યા, તો આપણને શું મળશે? આનું સોલ્યુશન -3/5. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - x - 30 ના શૂન્યો આલ્ફા અને બીટા છે, જેના શૂન્યો 2 - આલ્ફા અને 2 - બીટા હોય તેવી બહુપદી શોધો. બરાબર. તો આપણે અહીંયા આગળ સૌથી પહેલા આના શૂન્યો શોધેલા છે, તમે જોઈ શકો છો. બરાબર. બંનેના શૂન્યો મળ્યા આપણને 6 અને -5. હવે શૂન્યો અને પહેલા શૂન્ય જે 6 આપ્યું છે આપણે એને આલ્ફા વડે દર્શાવ્યું છે, અને બીટાને -5 ને બીટા વડે, બીજા શૂન્યને. બરાબર. હવે આપણને શું કરવાનું? 2 - આલ્ફા 2 - બીટા શોધવાના છે. તો આલ્ફા બરાબર આપણે 2 - આલ્ફા લઈએ, બીટા બરાબર 2 - બીટા લઈએ. તો આપણે 2 માંથી 6 બાદ કરીએ તો -4 મળશે, અને 2 માંથી -5 બાદ કરીશું તો આપણને 7 મળશે. હવે આલ્ફા પ્લસ બીટા શું થાય? બંનેનો સરવાળો, તો -4 અને 7 નો સરવાળો કર્યો આપણને 3 મળ્યો. બંનેનો ગુણાકાર -4 અને 7 નો ગુણાકાર કેટલો મળ્યો? -28. અને આપણી પાસે આપણું જે સૂત્ર છે x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા વાળા, એ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ એટલે આપણને દ્વિઘાત બહુપદી મળી જાય. વિભાગ સી ના અંદર પણ દાખલા છે, તો વિભાગ સી ના દાખલા આપણે જોઈએ લાઈન ટુ લાઈન. દાખલા નંબર 1 માં શું કહ્યું છે? દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે શૂન્યો શોધી દઈશું. બરાબર. x² - 3 ના શૂન્યો, તો બરાબરમાં પહેલા આપણે 0 મૂકીશું. બરાબર. એકવાર a² - b² વાળું ફોર્મ્યુલા લગાવીશું એટલે x - √3 અને x + √3 આપણને મળશે. તો બંનેના શૂન્યો મળ્યા, એકનું √3 પ્લસમાં અને એકનું √3 માઇનસમાં. હવે શૂન્યોનો સરવાળો શોધવાનું સૂત્ર શું છે? તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન a. આપણે આની અંદર કિંમત મૂકી દઈશું. એ જ રીતે શૂન્યનો ગુણાકારનું છે આલ્ફા ઇન્ટુ બીટા √3 ગુણ્યા -√3. બરાબર. તો આપણને શું મળશે? અચળ પદ બરાબર 3 મળશે, અને x² નો સહગુણક બરાબર 1 મળશે. દાખલા નંબર 2. દ્વિઘાત બહુપદી p of s બરાબર 4s² - 4s + 1. બરાબર. ચોપડીનો બેઠો દાખલો છે. બરાબર. અહીંયા આગળ આપણે ગણેલો પણ છે 4s² - 4s + 1 બરાબર 0. તો આપણને શૂન્ય શું મળે છે? 1/2 અને 1/2 બંનેમાં સેમ મળે છે. પછી શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર 1/2 + 1/2. આમાં કિંમત મૂકી દઈશું. બરાબર. એટલે આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર મળી જશે. સમ નંબર 3. બહુપદીના શૂન્યો 2 + √3 અને 2 - √3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર. તો અહીંયા આગળ આલ્ફા અને બીટા બંને આપેલું છે, 2 + √3 અને 2 - √3. બરાબર. તો પહેલા આપણે શૂન્યનો સરવાળો શોધવો હોય તો સૂત્ર થાય આલ્ફા પ્લસ બીટા બરાબર 2 + √3 વત્તા 2 - √3. એટલે આપણને આન્સર મળશે 2 + 2 એટલે કે 4. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે 2 + √3 અને 2 - √3. બરાબર. એકવાર પ્લસમાં અને એકવાર માઇનસમાં હોય તો 2 નો સ્ક્વેર થાય, -√3 નો સ્ક્વેર થાય. આપણને આન્સર મળશે ગુણાકાર 1. હવે આપણું દ્વિઘાત સમીકરણનું જે સૂત્ર છે x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, આની અંદર આપણે વેલ્યુ મૂકી દઈશું એટલે આપણને દ્વિઘાત બહુપદી મળી જશે. ક્વેશ્ચન નંબર 4 જુઓ. ક્વેશ્ચન નંબર 4 માં કહ્યું છે દ્વિઘાત બહુપદી p of x બરાબર x² + 7x + 10 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે શૂન્ય શોધવા માટે બરાબરમાં 0 મૂકીશું. બરાબર. શૂન્ય શોધીશું. 10 ના એવા અવયવ પાડો કે સરવાળો કરતા 7 જવાબ મળે તો કેટલા મળશે? 5 અને 2 7, 5 દુ 10 અને 5 ને 2 7. તો x² + 5x + 2x + 10 બરાબર 0 મળશે. બંનેમાંથી x કોમન કાઢીશું એટલે અહીંયા x + 5 અને ત્યાં મળશે 2 કોમન નીકળશે. એ રીતે આપણને શૂન્ય મળી જશે x બરાબર -5 અને x બરાબર -2. હવે શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા એટલે બંનેનો સરવાળો કરીશું -5 વત્તા -2. બરાબર. અને આપણે એને -b અપોન a x નો સહગુણક x² નો સહગુણક આની અંદર કિંમતો મૂકી દઈશું એટલે આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મળી જશે. સમ નંબર 5. દ્વિઘાત બહુપદી માટે જોડકા જોડો. બરાબર. તો બેઠું છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, એનું શું આવશે? -b અપોન a. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, એનું શું આવશે? -d અપોન a. અને ત્રીજામાં આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ આલ્ફા, એનું આવશે c અપોન a. હવે
વિભાગ એ જોઈએ પ્રશ્ન નંબર 3નો. પ્રશ્ન નંબર 3માં ક નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર, તો એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અંક આવવાની સંભાવના. બરાબર, તો યુગ્મ અંકો અંદર કયા કયા છે? 2, 4 અને 6. 2, 4 અને 6 છે એટલે સંભવિત એટલે કે સાનુકૂળ પરિણામો થયા 3 છેદમાં કુલ પરિણામો 6 અને 3 એકા 3, 3 દુ 6. આપણે છેદ ઉડાડીશું એટલે આપણને આન્સર મળશે 1/2. તો તમારો પહેલો આન્સર આવશે 1/2. ચલો હવે ક્વેશ્ચન નંબર 2. બે સમતોલ પાસાને ફેંકતા તેના પર અંકોનો સરવાળો 9 મળવાની સંભાવના. બરાબર, તો આપણને કેટલું મળશે? એનો આન્સર 1/9. ત્રીજા નંબરનો ક્વેશ્ચન, જેનિલ અને શિવાંશ બે મિત્રો છે. બંને મિત્રો જન્મદિવસ એક જ દિવસે આવવાની સંભાવના શોધો. તો એક જ દિવસ આવે એવું એક જ દિવસ હોય એટલે એનો આન્સર આવશે 1/365. પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર કેટલા થાય? તો કે 1 થાય. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા તો કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ ના હોય એટલે કે -1 હોઈ શકે નહીં. એ જ રીતે ખમાં જોઈએ ખરા ખોટા જણાવો. ચલો ક્વેશ્ચન નંબર 1, જો પી ઓફ એ બરાબર 3/4 હોય તો પી એ બાર બરાબર 4/3 થતા આ વિધાન કેવું છે? અસત્ય છે. તમે એકમાંથી તમારે 3/4 ને બાદ કરવા પડે એટલે તમને 1/4 આન્સર મળે, ના કે 4/3. એટલે પ્રથમ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. તો હા, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થાય? 1 થાય. હવે ત્રીજું જુઓ, વર્ષ 2024માં 53 સોમવાર આવવાની સંભાવના 3/7 છે. તો આપણે શું કરવાનું? વર્ષ 2024 લીપ વર્ષ છે, તો લીપ વર્ષની અંદર ટોટલ 366 દિવસ હોય. તે 366 ને આપણે 7 વડે ભાગી દઈશું. બરાબર, ભાગાકાર કરતા જે આપણી શેષ વધે એના છેદમાં ખાલી 7 મૂકી દેવાના, એ આપણો આન્સર થાય. તો આન્સર કેટલો આવે? 2/7. પણ અહીંયા આગળ કેટલો આપેલો છે? 3/7. તો આ વિધાન કેવું ગણાશે? ખોટું ગણાશે. દાખલા નંબર 4, એક સિક્કાને ઉછાળતા સિક્કા પર એક છાપ અને એક કાંટો મળવાની સંભાવના 1/2 છે. તો હા, બંનેની સંભાવના સરખી છે, 1/2. તો આ વિધાન કેવું છે? સત્ય છે. ક્વેશ્ચન નંબર 5, કોઈ પણ ઘટના એ માટે પી ઓફ એ નું મૂલ્ય હંમેશા પી ઓફ એ બાર કરતા વધારે હોય. તો આ વિધાન કેવું છે? અસત્ય છે. પી ઓફ એ બાર કરતા વધારે ન હોય. ખ જોઈએ, નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પૂરક ઘટના કોને કહેવાય? તો પૂરક ઘટના કોને કહેવાય? તો ઘટના એ ન ઉદ્ભવે તેને ઘટના એની પૂરક ઘટના કહેવાય છે. પછી બીજું, સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા કોણે આપી હતી? તો લાપ્લાસે આપી હતી. ક્વેશ્ચન નંબર 3, અશક્ય ઘટનાની સંભાવના જે ક્યારેય બને નહીં તો એની સંભાવના કેટલી થાય? 0 થાય. ચોથું, લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર હોવાની સંભાવના કેટલી થાય? તો આપણે ફેબ્રુઆરી માસની અંદર અહીંયા આગળ 29 દિવસ હોય લીપ વર્ષની અંદર, તો 29 ભાગ્યા આપણે 7 કર્યા તો આપણને જવાબ કેટલો મળશે? 4 મળશે. અને એની શેષ કેટલી બચશે? 1 બચશે. તો 1 જે શેષ બચી, બરાબર, આ 1 જે આપણી શેષ બચી છે એના છેદમાં આપણે ખાલી 7 મૂકી દેવાના છે એટલે આપણને આન્સર મળી જાય. ચલો એ જ રીતે ક્વેશ્ચન નંબર 5 જોઈએ, જો પી ઓફ એ બરાબર x/3 હોય અને પી ઓફ એ બાર બરાબર 2/5 તો x નું મૂલ્ય જણાવો. બરાબર, તો આપણને ખબર છે પી એ વત્તા પી એ બાર બરાબર કેટલા થાય? 1 થાય. ઓકે, પી ઓફ એ ની જગ્યાએ આપણે મૂક્યા x/3, પી એ બાર ની જગ્યાએ મૂક્યા આપણે 2/5, બંને ટોટલ 1 થયું. બરાબર, હવે અહીંયા ઘડી 5 અને x નો ગુણાકાર કેટલો થયો? 5x. 2 અને 3 નો ગુણાકાર થયો 6 અને 5 તરી 15 મૂકી દીધા આપણે અહીંયા ઘડી બરાબરમાં 1. હવે આ 15 ગુણાકારમાં છે, બરાબરની ભાગાકારમાં છે, બરાબરની પાછળ ગયા તો અહીંયા ગુણાકારમાં ગતાર્યા. 5x + 6 એમના એમ મૂક્યા છે આપણે. હવે આ +6 છે, પાછળ જાય તો શું થઈ જાય? -6 થઈ જાય. બરાબર, તો x બરાબર 9 એમના એમ 5 ગુણાકારમાં છે, પાછળ જાય તો ભાગાકારમાં આપણને મળી જશે. બરાબર, તો આપણો આન્સર આવશે 9/5. એના પછી છે વિભાગ બી. વિભાગ બી ના જે સમ છે એ તમને બધા સમ ચોપડીની અંદર મળી જશે. સંભાવનાના સમ છે એ તમે જાતે કરી શકશો. વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. ઓકે, તો અહીંયા આપણો વિડીયો સમાપ્ત થાય છે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમને યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારા એક્ઝામમાં કેટલા માર્ક્સ આવ્યા.